ભંગાર વાળા ભાઈ આવ્યા નથી, બધોય ભંગાર હે દે દીધો. હવે છે પ્લાસ્ટિક બધું દે દીધું. એ તો તીન છે આપણે યાર નોકો કાઢી તો આઈ કાઢી આઈને એક ડબ્બો દેવાનો હોય, ખુરશી ને કા પિંજરું. હે આઈને પૈસા આવે જાય ને. પાછો મૂકી દીધો. હાલો રાખો છે આપણે. ના ના નહીં રાખો, મૂકી દે, પાછો મૂકી દે એટલે કેટલા કિલો થાય બધે ભેરો લખી રાખો. ફોટો એક એક ન લખું મારે. હા જા કેટલી છે? 4. હા જા હાલો લખી રાખો ને 4 3 800 છે. હા 4 ને 7 આથી આવી ગયો ઈ ને તો નાખે નાખે 4.5 કિલો 4.5 ને ઓલા 17 18 19 20 22 આ ચા પી લે ભાઈ પછી પછી 24 આ બધા ડબ્બા, આ બેરલ આગળમાં આજે થોડોક કાઢ્યું હી પડ્યું હી, મોટર નથી દેવાની. આ બધું આ નથી દેવાની છે, મોટરું બે હે દેવાની, 2 મોટરું 2 મશીનું 2 મશીનના પંખા એ કંઈ નથી એવી હેરખો મેળ આવી છે તો થાય, નકર નહીં થાય. હજી તો ઓલા ગોડાઉનમાં ખૂણામાં પડ્યા છે પણ કાઢી લ્યો ને એ સુકાઈ જાય તમારે. નો કાઢવાનો નથી મેળાવે. ભાઈ અમુક કામ ના હોય ભેગા હોય ને તો થાય છે. મારે પાણી હાલે ને બધું ભેગું હાલે. એક ઓલો ભાઈ ઓલો કરે. એક કામ કરો ને આ વાયર ગોડાઉનમાં એ બધા પછી આવી જાય. કાઢી કોઈ વાંધો નહીં. કાઢી મૂકજો પછી. સપરી કામ નહીં. બ્લેન્ડર આવે ને એટલે કટકા કરીને જોકી લેવું. ટ્રેક્ટરની છત્રી છે દેવાની. હમણાં જે આડા કરીને ઓપનો આપણે આ રોડ નથી, આ રોડ પછી આમ જવાય જેમ બની. હા એ વાળી જશે કેટલા ખબર 6,000 આ હોળી ગયું. હા અરે હળી છે તો પછી કામ ન હોય ને. બેરલ કઈ ઉપયોગી નથી લેવાનું ને પડે હળે પણ કામ ન અને બારી પડે ને અમારા રૂમમાં તારે હવાય રૂમમાં એસી ફિટ કરવા વાળો આવ્યો ને ભાઈ. હવે મેં વિડીયો ઉતાર્યો તારે આ બધું ફિટ કરતા હતા. જો આ એસી તો ફિટ કરી દીધું. કેટલા 3-4 રૂપિયાનો બહુ બધું. ઉપરનો જે પંખો હોય ને એ ઉપર ફિટ કરવા ગયા જ્યાં પડ્યો તો
જો ખોખું નહીં પડ્યું ને અમારા રૂમ હાવ તારે બહાર કેવો ભંગાર પડ્યો ને હા ભંગારીઓ થઈ ગયો. જયભાઈ આજ ભણીવાનું કરતા પણ ભણીવા ગો નથી કે એસી ફીટ થાય તો હું જા ઘડી કે પંખો એસીનો ફીટ થઈ જાય તો પછી હું જા. આજે જવાનું મન નહોતું ને કોઈ મૂકવા જાય નહોતું કામ થતું એક ફુવારા હાલે જો 11:30 થઈ ગયા. ઘડીક તો અમે મમ્મી દીકરો ટ્રાય કરતા હતા તો કે મમ્મી પંખો ફીટ થાય તારું જાય. જો આજ ફેર એસીની થોડીક ડિઝાઇન અલગ છે. પેલી ફેરે બીજી હતી આજે ફેરે બીજી છે. આજે ફેરે સીંડા હે આમાં ધૂળ ઠાવકી ગીરી છે મને એવું લાગે. ઉપરની કોથરી છે એને રહીએ ને તો કંઈ વાંધો નહીં આવે ને બારી આજ ભેગા ભંગારવાળા ભાઈ આવ્યા હતી એ બધો હજે તો છે ગોડાઉનમાં પડ્યો મોલકનો ભંગાર પટાણ કોઈને પરવા નથી અને નીકળે ને ઘણું બધું હજે દેવાનું. જો 11:30 થઈ ગયા ને આજ બનાવ્યો રસ રોટલી. આજ મળી કે જય ચાહે પડ્યો તો જય હાટું 2-3 પૂળા કરી દીધા તો માઈ કેરીનો રહ કાઢી લીધો ને આજ રહ રોટલી બનાવવાની છે તો રહનું કામકાજ તો થઈ ગયું ફ્રીજમાં મૂકી દીધો. રોટલી છે કરવાની આઈ હાટું કદાચ શાક નાખીએ આઈને રહ રોટલી કદાચ ભાવતી એવું બધું છે. 30 કિલોમાં 100 ગ્રામ વાળા 50 ગ્રામ ઓછું મેં 30 કિલો લખી નાખું પછી આમાં જો 29 કિલો 940 ગ્રામ હે લખીને હા ના હું કાઢીને લખું ને ભાઈ એની પાછું એમ ન થવું જોઈએ કે પૈસા વગરનું લખી લીધું. ના અમારે ડેલી ને અમારે ડેલી અમે દેવી ને મારે 200-300 ગ્રામ ઉપલબ્ધનું હોય ને એનો લખવાનું કેમ કે એ બાસકા અને એવું બધું હોય એટલે એ કપાઈ જાય. હા એમાં પછી કાંઈ ફેર કાંઈ કરવાનું આ 7 કિલોમાં થોડુંક સીધું આ લખી નાખો 7 કિલો આમાં થોડુંક જો થોડું ભંગાર નાખો રિક્ષો ભરાણો ચોખે ને બધું લઈને જાય. ટ્રેક્ટરની છત્રીનું હે બધું. જો આપણી રોટલીઓ સેલિયું 2 હે રસ રોટલી છે તો હું રોટલીમાં ઘડવા માંડી હતી. તારો ફોન જાય ચાર્જિંગમાં પડ્યો ચાર્જિંગમાં રહ્યો. પહેલાં કાંઈનો રોટલો કરી લીધો પછી અમારી રોટલીઓ કરી લીધી. તાપ બહુ વેલું કરે વાવડાનો ઘડીક થાય ને તો ઓલાઈ જાય ઘડીક થાય તો ઓલાઈ જાય માન તાપ કરી ઘડીક થાય તો ઓલાઈ જાય. કેટલી દાણ ઓલાણું કેટલી દાણ કરી હસેલી રોટલી છે. હું આંબા બેઠા આવીને તો હજી પણ આખું જડે જેવા આંબા હજી કા પડી મસ્તીની પીરી હજી આખું જડવાનું ચાલુ જ છે. એક જવા પડી 2 ફૂલ પાકે ગયેલો પીરિયું ની એક ત્રીજી છે ને ચારે દેખાણી આંખ જ છે. હાથને તો પડે તો હાથને જ પૂગતો જો કઈ આખું એવા આંબામાં પૂર્યું થઈ ગયો. વરસાદી માહોલ છે હાલો છે ને પડ્યું હોય ને તો લેતી આવા નક મેં થાય તો બગડી જાય. પછી હજી એક આંબો બાકી છે એક આમ હાવ પોસી થઈ જાય. પછી જોવા કેટલી પડ્યું આખું જોવા પડ્યું મોલક પડ્યું તગારું કે લેવી નહીં આ તો ઢગલો પડ્યો હતા આખું તો જો જ્યાં ઉસ્યું આ રહ્યું જવારે મસ્તીની પીરી ટેબો ટીઠીએ તો હાખે વેવણ તોડે લેવી. મેં આવવાનો હોય એટલે એવા નો રહીએ કે
આ ને તળે પેલી હોય તો કાલે નિરાયતી આવી ને તળે આજે કોઈ નાખવાનું લાવી ને ખોઈમાં જેટલી હમાહે એટલી લઈ જાય. જતર ઉપારી પીરી પીરી બધી હેઠી મૂકે દે ને જે આગળ આંબો હે ને એ જોતી આવા પછી આમાંથી ખોરો ભરે ને લઈ જાય. હજી એક આગળ આંબામાં છે ને આ છેલ્લા આંબામાં થોડીક રાખી દીધી હતી એમાં તો આખો તો મલક જડ્યું ને હું લઈ આવી પછી વિડીયો નહોતો ઉતાર્યો. જો તગારામાં 4-5 ઉત્યું ને બીજી બધી જડ્યું આખું હેઠિયું પડ્યું હતું ને એને આતા તોડે લીધી હતી. આ આંબામાં એક જ હતું તોડે લીધી હતી. બાકી જા બીજી થોડીક જડ્યું એ તગારામાં જ રહીએ. હો ચાચીઓને માપની જ છે એવું કે પૂરીઓ થવા માંડ્યું ને એવું